નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. મહાનગરપાલિકા દ્વારા જ્યારે નગરપાલિકા હતી ત્યારે 300થી જેના લાંબા સમયથી પેમેન્ટ બાકી હતા, વેરા બાકી હતા, તે લોકોને નોટિસ પર કરવામાં આવી છે અને આખરી નોટિસ પણ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત વોરંટ પણ બજાવી દેવામાં આવ્યા છે. આમ છતાં પણ જે આસામીઓ જે વેરો નથી ભરી શકતા તેના માટે જે છે હવે લગભગ માર્ચ મહિનો પૂરો થવાને બે મહિના જેવો સમય બાકી છે. ત્યારે તે લોકોને જે વસૂલાત જે છે અત્યારથી જ વસૂલાત કરવામાં આવી રહી છે, કડક વસૂલાત કરવામાં આવી છે. આ ઉપરાંત સીલ સહિતની કાર્યવાહી પણ જે છે કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે આપણે જે મોરબીના જે ગૌશાળા રોડ છે, ગૌશાળા પાસે જે લીલાપર રોડ છે, લીલાપર રોડ આવેલા જે ફકરી પાર્ક છે, ફકરી પાર્કમાં એક અત્યારે જે કારખાનું છે તે કારખાનાને સીલ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો ત્યારે કારખાને અત્યારે સીલ થોડા સમય પહેલાં જ અત્યારે એટલે આજના દિવસે જ કરવામાં આવી છે. જ્યારે અહીંયા નોટિસ પણ આપવામાં આવી છે. તમે જો બિલની તારીખ 15/10 છે અને જે 31/3/25 જે છે બિલની તારીખ 15/10 છે ત્યારે પણ નોટિસ આપવાની. લગભગ 3 થી 4 વર્ષ થયા આ આસામીએ જે ટેક્સ ના ભરતા તેની આ જે મિલકત જે છે તે સીલ કરી દેવામાં આવી છે. આમ તો બંધ જેવું કારખાનું જે છે તે દેખાય છે. આ બંધ કારખાનામાં જે વેરો ન ભરતા 3 વર્ષથી વધારે સમયથી વેરો ન ભરતા તેને સીલ કરી દેવામાં આવી છે. જ્યારે એનું નામ છે લોકમાન્ય ટાઇલ્સ વર્ક્સ જે નામ છે એનું, એમને લગભગ 3 થી 4 વર્ષથી જે છે તે અહીંયા ભર્યું નથી અને 24-25 વર્ષમાં જે વોર્ડ નંબર 12માં આવે છે અને તેને 2,50,413 જેટલો જેનો વેરો બાકી છે. પાછલી બાકી એટલે આ વર્ષની જે 61,359 છે, પાછળના 1,80,000 જેવા પાછળના બાકી છે. તેમ 2.5 લાખ જેવી રકમ બાકી હોવાથી અત્યારે મિલકત જે છે તે સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જાણવા મળતી વિગત મુજબ મહાનગરપાલિકાની ટીમ દ્વારા લાતી પ્લોટમાં પણ જે છે એક મિલકત આજે સીલ કરવામાં આવી છે, જેને 4 લાખથી વધુની જે રકમ જે છે તેમની બાકી હતી તેમને પણ સીલ કરી દેવામાં આવી છે. તેમ હવે નગરપાલિકા જે છે તે એક્શનમાં આવી છે અને વેરા વસૂલાત જે છે તે ઝુંબેશ કડક કરી દેવામાં આવી છે. અને જો જાણવા મળતી વિગત મુજબ અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા 16 થી 17% જેટલી જે છે 17% જ વસૂલાત જે છે કરવામાં આવી છે અને તે વસૂલાત જે છે વધારવા માટે મહાનગરપાલિકાએ હવે કસર કસી છે. અને જે લોકોને બાકીદારો જે છે જેને નોટિસ આપી દેવામાં આવી છે, જેને આખરી નોટિસ આપી દેવામાં આવી છે, તેમ છતાં જેને નથી ભરતા તેને હવે સીલ મારવાની કામગીરી જે છે આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.